લોકસભાની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાત ભાજપમાં મોટો ભડકો થયો છે। પંચમહાલ બેઠક પરથી ટિકિટ કપાતા વર્તમાન સાંસદ પ્રભાતસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે। પ્રભાતસિંહ ચૌહાણે પોતાના મત વિસ્તારમાં સંપર્ક શરૂ કર્યો છે, જેમાં પ્રભાતસિંહના બાગી બોલ સામે આવ્યા છે। પ્રભાતસિંહે 1 એપ્રિલે ફોર્મ ભરવાની ખબર લોકો સુધી પહોંચાડવા કાર્યકરોને હાકલ કરી છે। પંચમહાલ બેઠક પર પ્રભાતસિંહના સ્થાને ભાજપે રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે અને જેને કારણે પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થઈ ગયા છે। પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની કવાયત તેજ કરી દીધી છે। સમર્થકોના સંમેલનમાં પ્રભાતસિંહના બાગી બોલ પણ સામે આવ્યા। ગઈકાલે જ્યારે 3 વધુ નામની જાહેરાત કરવામાં આવી બીજેપી તરફથી, ત્યારે જ આશા હતી પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થઈ શકે છે અને બસ તેવું જ થયું। પ્રભાતસિંહ નારાજ થયા, અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તેમણે જાહેરાત કરી દીધી છે। સમર્થકોના સંમેલનમાં પ્રભાતસિંહના બાગી બોલ સામે આવ્યા, નારાજ થઈ ગયા તેઓ બીજેપી સરકારથી। અપક્ષ ચૂંટણી લડી શકે છે પ્રભાતસિંહ ચૌહાણ, આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થતા બીજેપીને મોટો ફટકો પડી શકે છે। દરેક તાલુકામાં કામ આપણે કર્યા છે સાહેબ, કોઈ નિરાશ ગયો નથી મારી પાસે। એટલે બધાને એક જ વાત, આ તો એક ભાષા તો નહીં બોલું, શું ગાળો દે, પણ રતનજીને કોઈ ઓળખતું નથી અને ખુદ લુણાવાડાનો ઉમેદવાર અને ત્યાંના લુણાવાડાના જિલ્લા પંચાયતના 10 સભ્યો રાજીનામું મૂકવા તૈયાર, મેં ના પાડી રાજીનામું ના મૂકશો, રાજીનામું મૂકવાની કોઈ જરૂર નથી, મેં કહ્યું તમે ચૂંટાયેલા છો, તમે મને વોટ આપો, ગમે તેને વોટ આપો, પણ તમારી સીટને કશું ના થાય। એ ક્યારે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા, લોકસભા જ્યારે ચૂંટણી હોય અંદર ચૂંટવાની અને વિરોધમાં વોટ કરે તો ગેરલાયક ઠરે। આ એ ચૂંટણી છે નહીં, આ તો લોકસભાની ચૂંટણી છે, એટલે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ જગ્યાએ વોટ આપે એમાં કશું નુકસાન થતું નથી સર। તો લુણાવાડા હવે 10 ગાડીઓ ભરીને ગયેલા પણ તો કોઈ મળ્યા નહીં સાહેબ, 11 ગાડીઓ। અને આજે હવે મને મિટિંગ રખાય, મેં ઉમેદવાર અમારો ભલે હોયનો, અમે એની સાથે નથી, અમારે બનતી નથી અને તમે અહીંયા મિટિંગ કરો અને આ મિટિંગમાં જે થશે તો અહીંથી આ પહેલું ડેડિયા મારું વતન છે, તો મિટિંગ એમણે એ જ કહ્યું તમે નિર્ણય કરો, મારો મંજૂર। અહીં તમે એ જ બોલ્યા કે તમે નિર્ણય કરો મંજૂર। અહીંથી જઈશ ગોગંબા, પછી અહીંથી જઈશ સેવાલિયા, અહીંથી ચપટિયા, અહીંથી ઠાસરા, અહીંથી ડાકોર, અહીંથી ભાગવેલ, પછી વીરપુર ને છેલ્લું લુણાવાડા। પછી કાલે બાકીના તાલુકા પૂરા કરી અને કાલે હું જે નિર્ણય કરીશ બધાને પૂછીને અને પછી અમે લાગી જઈશું। આ તમારી રજા લેવા આવ્યો છું। કારણ કે પછી આપણો તાલુકો ઘણી વખતનો થઈ જાય સાહેબ, આપણું કામ થાય ના અને જવાનું ક્યાં? લુણાવાડા કામ જ ના લાગે, ઉમેદવાર કામ જ ના લાગે। એ તો હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ છે અને બધી સંસ્થાઓ ચલાવે છે। તો હા, ફોર્મ કઈ તારીખે ભરવાનું છે? 1 તારીખે ભરવાનું। તો પંચમહાલથી હંમેશા ટિકિટની માંગણી કરતા આવ્યા પ્રભાતસિંહ ચૌહાણ। ગઈકાલે બીજેપી તરફથી જે નામો જાહેર કરવામાં આવ્યા તેમને ટિકિટ ના આપવામાં આવી અને જેને કારણે તેઓ નારાજ થયા, પણ હવે અપક્ષ ઉમેદવારી માટેની તૈયારીઓ તેમની ચાલી રહી છે। ગામે ગામ સંપર્ક કરશે પ્રભાતસિંહ। જ્યારે તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમના સમર્થકોને તેઓ જણાવી રહ્યા હતા અને ત્યાંથી તેમણે એવું નિવેદન આપ્યું હતું કે હવે ગામે ગામ ફરી લોકસંપર્ક કરવામાં આવશે। અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે તેમણે। સમર્થકોના સંમેલનમાં પ્રભાતસિંહે આ બાગી બોલ બોલ્યા અને ત્યાં તેમણે કહ્યું કે હવે હું અપક્ષ ચૂંટણી લડીશ। પંચમહાલથી હંમેશા ટિકિટની માંગણી કરતા આવ્યા પ્રભાતસિંહ ચૌહાણ અને આખરે નારાજ થવું પડ્યું। ગઈકાલે બીજેપીએ 3 નામ જાહેર કર્યા અને ત્યારે પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થયા।